યાત્રાધામ શામળાજીમાં પરંપરાગત રથયાત્રા યોજાઈ, ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરાજમાન કર્યા, ચૈતન્ય શંભુ મહારાજ અને મંત્રી પીસી બરંડા દ્વારા રથનું પ્રસ્થાન કરાવ્યું, મંદિર પરિસરમાં ભગવાનની રથયાત્રા નીકળી, મંદિર ટ્રસ્ટના અગ્રણી ટ્રસ્ટીઓ દ્વારા પણ રથ ખેંચી યાત્રામાં સહભાગી બન્યા, ભગવાન આજે સામેથી રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા નીકળ્યા, મોટી સંખ્યામાં ભક્તો શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા। જય શ્રી કૃષ્ણ। આજે અષાઢી બીજ એટલે ભગવાન શામળાજીનો રથોત્સવ, જેમાં જગન્નાથજી ભગવાન, બલદેવજી અને તેમની બહેન એ આજે નગર ભ્રમણ કરવા નીકળ્યા। તે ભાવથી આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાની ભગવાનની રથયાત્રા નીકળી છે। અનેક ભક્તો દર્શન કરી રહ્યા છે। આજે વિશેષ કરીને રથયાત્રાના સંદર્ભે ભગવાનને મગ, કેરી અને જાંબુ ધરાવવામાં આવે છે, જે પ્રત્યેક પરિક્રમાના અંતે ભગવાનને ભોગ લગાવી પાંચમા આઠે ભગવાનને ભોગ લગાવ્યા બાદ ભગવાનની અહીંયા મહાઆરતી, જે રથોત્સવની આરતી છે, ત્યાર પછી ભગવાન નિજ ધામમાં જશે અને ત્યાર પછી ભગવાન રાજભોગ આરોગશે। 12:15 વાગે રાજભોગ આરતી થશે, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે સંધ્યા, 8:15 વાગે શયન અને 8:30 વાગે મંદિર મંગલ થશે। એવો સુંદર મજાનો આજ રોજનો કાર્યક્રમ છે। શામળાજી મંદિર ખાતે રથોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે। અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। જય શામળિયા। સર્વે ભક્તોને મારા જય શામળિયા, નમસ્કાર। હું છું દીપિકા પંડ્યા। હું અહીંયા દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન શામળિયા મંદિરમાંથી ખુદ ચાલીને તેમના સમસ્ત ભક્તોને દર્શન કરવા માટે બહાર આવે છે। અમે દર અષાઢી બીજે અહીંયા દર્શનનો લાભ લઈએ છીએ। અહીંયા અષાઢી બીજનું જગન્નાથ ભગવાનનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અહીંયા દરેક ભક્તોનો ખૂબ જ ઘોડાપુર ઉમટે છે। આ દિવસે સર્વે ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી ભગવાન શામળા દર્શન કરે છે અને પ્રસાદનો લાભો લે છે।